દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈ ડોક્ટર આદિલ આતંકવાદી છે તેને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે દિલ્હી બ્લાસ્ટ કેસના આતંકી ડોક્ટર આદિલ મુદ્દે આ મોટા સમાચાર સામે આવ્યા। બ્લાસ્ટમાં સંડોવાયેલા આતંકીની મોબાઈલ ચેટનો ઘટસ્ફોટ થયો છે। સમગ્ર મામલે ચેટ વાયરલ થઈ રહી છે। વ્હાઇટ કોલર મોડ્યુલના આતંકીની ઓનલાઈન ચેટ રિકવર કરવામાં આવી છે। સાથે જ ડોક્ટર આદિલની વોટ્સએપમાંથી ચેટમાં રૂપિયાની માંગણી થતા હોવાનું સામે આવ્યું છે। તો આ હાલ સપ્ટેમ્બર 5, 6, 7 અને 9 તારીખની ચેટમાં રૂપિયાની માંગણી કરાઈ હોવાની જે આ ઘટના સામે આવી છે। આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। જી વિશાલ, ડોક્ટર આદિલ કે જે આતંકી નામ હાલ સામે આવ્યું છે ને હવે ચેટ વાયરલ થઈ, શું વધુ વિગતો? ચોક્કસથી જે રીતે દિલ્હીની અંદર વ્હાઇટ કોલર મોડ્યુલનો ઉપયોગ કરી અને બ્લાસ્ટ કરવામાં આવ્યો અને સૌથી મોટી વાત એ છે કે દિલ્હીના લાલ કિલ્લા એટલે કે જ્યાં દર 15મી ઓગસ્ટે ધ્વજ ફરકાવવામાં આવે છે, દેશના વડાપ્રધાન દ્વારા ધ્વજ ફરકાવી અને સલામી આપવામાં આવતી હોય તે જ જગ્યા પર તેને ટાર્ગેટ કરી અને બ્લાસ્ટ કરવામાં આવ્યો। અને જેમાં તપાસ કરતા બહાર આવ્યું કે આ વ્હાઇટ કલર મોડ્યુલની અંદર ડોક્ટર આદિલ કરીને જે આતંકી છે તેની તે દરમિયાનગીરી છે અને સામેલ થયેલો હતો। આ કેસમાં તપાસ કરતા અત્યાર સુધીમાં લગભગ 6 થી 7 તેના મદદગારો અને સહયોગીઓ છે તેને પકડી લેવામાં આવ્યા છે। એનઆઈએ અને બીજી એજન્સીઓ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ વ્હાઇટ કોલર મોડ્યુલની અંદર જ્યારે ડોક્ટર આદિલની વોટ્સઅપ ચેટમાં પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી તો તેની અંદર શંકાસ્પદ કેટલીક ચેટ સામે આવી છે, જેમાં ખાસ કરી અને સપ્ટેમ્બર 5, 6, 7 અને 9 આ 4 તારીખની જે ચેટ છે તેની અંદર ડોક્ટર આદિલ પાસે કોઈ પૈસા માંગતું હોય તેવી હકીકત સામે આવી છે। આ ચેટની અંદર જે પૈસાની માંગણી થઈ રહી છે તે સેલરીના રૂપમાં એકાઉન્ટમાં પૈસા નાખવાની બાબતની માંગણી થઈ રહી છે। એટલે ક્યાંક પોલીસને એવી પણ શંકા છે કે આ જે ચેટ છે તેની અંદર જે પૈસાની માંગણી થઈ છે તેનો ઉપયોગ જે બ્લાસ્ટ કેસની અંદર જે લોકો સંડોવાયેલા છે અથવા તો જે બ્લાસ્ટ કેસ થયો છે તેની અંદર તે રૂપિયાની ક્યાંક ને ક્યાંક ઉપયોગ થયો હોય તેવી અત્યારે હકીકત સામે આવી રહી છે। આદિલના સંપર્કમાં ઘણા બધા લોકો હતા અને રૂપિયા કેટલા લોકોને આપવામાં આવ્યા છે, કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે તે તમામ હકીકતોની મૂળ સુધી તલસ્પર્શી તપાસ કરવા માટે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે વ્હાઇટ કોલર મોડ્યુલનો ઉપયોગ કરી અને જે રીતે આ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું તેની અંદર અત્યારે હવે ધીરે ધીરે એક પછી એક તેની પરતો ખુલી જઈ રહી છે અને સાથે તેની સાથે જોડાયેલા ચહેરાઓ અને જે હકીકતો છે તે સામે આવી રહી છે। અત્યારે હાલમાં જે ચેટ સામે આવી છે તેના આધારે હવે તેના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે। જી બિલકુલ વિશાલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર।